હળવદના આસ્થા સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ હવે લિમિટેડ કંપની બનવા તરફ. સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ પૂર્વે ભવ્ય ગેટ ટુગેધરનું આયોજન. 1500થી વધુ મહેમાનો રહ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત. ઉદ્યોગ, રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવવા ઉમટ્યા. જસુભાઈ પટેલ, જયસુખભાઈ પટેલ, અંજતા ગ્રુપ સભ્ય ધારાસભ્ય સહિતના અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા. આસ્થાના મેનેજિંગ ડિરેક્ટર દિવ્યાંગભાઈ, વિવેકભાઈ અને જયભાઈએ કંપનીના વિકાસ અને ભાવિ આયોજનની માહિતી આપી. આસ્થા સ્પિનટેક્સના નવા અધ્યાયને લઈને મહેમાનોએ વ્યક્ત કર્યો વિશ્વાસ. સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ માટે શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો. હળવદ માટે ગૌરવની ક્ષણ. ઉદ્યોગ જગતમાં નવા સોપાન તરફ આસ્થા સ્પિનટેક્સ. હું દિવ્યાંગ પટેલ, આસ્થા સ્પિનટેક્સ મેનેજિંગ ડાયરેક્ટર. અમે કંપની પ્રાઇવેટ લિમિટેડમાંથી લિમિટેડ તરફ જઈ રહ્યા હતા, તો અમારા બધા રોડ શો થઈ રહ્યા હતા. બોમ્બે થયો, અમદાવાદ થયો, રાજકોટ થયો, બધાય સારો પ્રતિસાદ બધેથી મળ્યો. પણ ગામ લોકોની એવું હતું કે હળવદનું છે તો હળવદમાં એક આપણે એવું કંઈક કરવું પડે, એના માટે અમે ગેટ ટુગેધર જેવું રાખ્યું હતું. એટલે કંપનીનો એવો સારો પ્રતિસાદ મળ્યો. બધા જે લોકો બધા આવ્યા એના માટેનો હવે અમારો 29, 30 અને 1 તારીખે આઈપીઓ ખુલે છે. એટલે ત્યાં સુધી અને 6 તારીખે આઈપીઓ ખુલશે. 29, 30 પહેલી સબસ્ક્રિપ્શન છે અને 6 તારીખે અમારો આઈપીઓ ખુલશે. અને અમને વિશ્વાસ છે કે અમને બહુ સારો પ્રતિસાદ બધેથી મળી રહ્યો છે અને આવતા વર્ષોમાં અમને મળશે. મારું નામ છે જય પટેલ. આજે આસ્થા સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ 2013થી હળવદમાં હાજર છે. ઘણી 500થી 600 લોકોને અહીંયા રોજગારી પૂરી પાડી રહી છે અને એ તમામ લોકોને રોજગારી પૂરી પાડી છે. પારિવારિક રીતે હળવદ ધંધાકીય રીતે એમનો પરિવાર મોટો થવા જઈ રહ્યો છે અને શેર માર્કેટમાં લિસ્ટિંગ થવા જઈ રહ્યા છીએ. આમ તો દર વખતે સામાજિક રીતે તો આસ્થા સ્પિનટેક્સ બધી જગ્યાએ હાજર હોય જ છે, પણ ધંધાકીય રીતે પણ એક મોટું એક્સપાન્શન કરી રહી છે. શેર માર્કેટમાં જઈ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં નવી રોજગારી પૂરી પાડીશું. ભારત દેશના અર્થતંત્રમાં એક અમારા તરફથી નવો સહયોગ કરવામાં આવી રહ્યો છે અને તમામ અમારા જેટલા પણ સફળ આયોજન થયા છે તેમાં આ એક નવું આયોજન અમે એક નવું સર કરવા જઈ રહ્યા છીએ. આજે અમે આસ્થા સ્પિનટેક્સ લિમિટેડ પર ગેટ ટુગેધરનો પ્રોગ્રામ રાખ્યો હતો, કેમ કે ગામના લોકોની એક લાગણી હતી કે તમે લોકો બધે રોડ શોસ ને બધું કરો છો, તો અમને ગામમાં પણ એક વખત માટે તમે મળો, અમારે કંપની વિશે થોડું ઘણી ચર્ચા કરવી છે. જેમ કે અમારે રોડ શોસ પૂરા થઈ ગયા હતા અને એક ગામની લાગણી હોવાના લીધે અમે ગેટ ટુગેધરનો કાર્યક્રમ અહીંયા રાખેલો હતો, જેની અંદર બહુ મોટી સંખ્યામાં માણસો આવ્યા. સર્વેનો અમને સારો સપોર્ટ મળ્યો, સારું ડિસ્કશન કર્યું અને તમારા બધાના સારા સપોર્ટથી આ એક સફળ કાર્યક્રમ રહ્યો. અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.